અનુજ રોકાણ માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફ પર સૌથી વધુ વિશ્વાસ કરે છે. આ રોકાણ પર નિશ્ચિત રિટર્ન તો મળે છે, સાથે ટેક્સ પણ બચી જાય છે અને આના માટે વિધાઉટ ફેલ તે દર વર્ષે ફેબ્રુઆરી મહિનાનો અંત થતા પહેલા પીપીએફ ખાતામાં 1.5 લાખ રૂપિયા જમા કરી દે છે. પરંતુ આ પ્રકારે કોઈ પણ જાતિ તારીખનું ધ્યાન રાખ્યા વગર રોકાણ કરીને અનુજથી મોટી ભૂલ થઈ રહી છે. આના કારણે તે પોતાના રોકાણ પર ઓછું વ્યાજ કમાઈ રહ્યું છે. પીપીએફમાં રોકાણ કરનારાઓ માટે મહિનાની 5મી તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 5મી તારીખ બાદ રોકાણ કરવાનો અર્થ એ થયો કે તમારા રોકાણ પર વ્યાજનું ગણિત બદલાઈ જશે અને કમાણી ઘટી જશે. નિશ્ચિત રિટર્ન સાથે સુરક્ષિત રોકાણ માટે પીપીએફ એક શાનદાર સ્મોલ સેવિંગ સ્કીમ છે. આ રોકાણ પર આવકવેરાની કલમ 80C હેઠળ વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટનો લાભ મેળવી શકો છો. પીપીએફ ખાતામાં એક વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. પીપીએફ 15 વર્ષની સ્કીમ છે. મેચ્યોરિટી પર મળતી રકમ સંપૂર્ણપણે કરમુક્ત હોય છે. સરકાર સ્મોલ સેવિંગ સ્કીમ પર વ્યાજ દરોની દર 3 મહિને સમીક્ષા કરે છે. તાજેતરમાં સરકારે ઘણી યોજનાઓમાં વ્યાજ દરમાં વધારો કર્યો છે, પરંતુ પીપીએફના વ્યાજ દરોમાં એપ્રિલ 2020થી કોઈ ફેરફાર નથી કર્યો. પીપીએફ પર હાલ 7.1% વ્યાજ મળી રહ્યું છે. હવે સવાલ એ છે કે પીપીએફ ખાતામાં વ્યાજ ઉમેરાવાનો નિયમ શું છે અને અનુજ જેવા લોકોને કેવી રીતે નુકસાન થાય છે. તો પીપીએફ ખાતામાં જમા રકમ પર વ્યાજની ગણતરી માસિક ધોરણે કરવામાં આવે છે, જો કે કુલ વ્યાજ નાણાકીય વર્ષના અંતે ઉમેરવામાં આવે છે. વ્યાજની ગણતરી મહિનાની 6ઠી તારીખથી લઈને અંતિમ તારીખની વચ્ચે ખાતામાં જમા કરવામાં આવેલી ન્યૂનતમ રકમ પર કરવામાં આવે છે. દર મહિનાની 5મી તારીખ સુધી જે પૈસા જમા કરવામાં આવે છે તે જ બેલેન્સ પર વ્યાજ મળે છે. અનુજ પીપીએફ ખાતામાં 5 તારીખ બાદ જ પૈસા જમા કરાવે છે, તેથી તેને આ 1 મહિનાનું વ્યાજ નહીં મળે. ઉદાહરણ તરીકે, જો 1 ફેબ્રુઆરીએ અનુજના પીપીએફ ખાતામાં 20,000 રૂપિયા જમા છે અને તે 8મી તારીખે ફરીથી 10,000 રૂપિયા જમા કરાવી પણ દે છે, તો કુલ ડિપોઝિટ ભલે 30,000 રૂપિયા હોય, પરંતુ ફેબ્રુઆરી મહિનાનું વ્યાજ માત્ર 20,000 રૂપિયા પર જ મળશે. જો તમે આ રકમ 1 થી 5મી ફેબ્રુઆરી વચ્ચે જમા કરાવી હોત તો તમને પૂરી જમા રકમ પર વ્યાજ મળ્યું હોત. તો ધ્યાન રાખો કે મહિનાની 5 તારીખ સુધીમાં પૈસા જમા કરાવી દો. અનુજને કેટલું નુકસાન થશે હવે એ સમજીએ. હાલમાં પીપીએફ પર 7.1% વ્યાજ મળી રહ્યું છે અને આ હિસાબે એક વર્ષમાં 1.5 લાખ રૂપિયાના રોકાણ પર કુલ 10,650 રૂપિયાનું વ્યાજ મળશે. જો આ રકમ મહિનાની 5 તારીખ બાદ જમા કરવામાં આવે તો 11 મહિનામાં વ્યાજની રકમ 9,762 રૂપિયા થશે. આ રીતે થોડી બેદરકારીના કારણે તેને 888 રૂપિયાનું નુકસાન સહન કરવું પડશે. પ્રથમ નજરમાં ભલે આ રકમ મામૂલી લાગે, પરંતુ પીપીએફ એ 15 વર્ષની લાંબા ગાળાની યોજના છે. તમારા રિટર્નમાં કમ્પાઉન્ડિંગ 8મી અજાયબી તરીકે કામ કરે છે. પીપીએફમાં વ્યાજ પર વ્યાજ ઉમેરાય છે, જેના કારણે અનુજ જેવા લોકોને નાનકડી બેદરકારીના કારણે લાંબા ગાળે મોટું નુકસાન વેઠવું પડે છે. પીપીએફમાં ભલે તમે એક સાથે રોકાણ કરતા હો કે દર મહિને, અનુજ જેવી ભૂલો કરવાનું ટાળો. મહિનાની 5મી તારીખ સુધીમાં રોકાણ કરવાનો પૂરો પ્રયત્ન કરો. જો તમે હપ્તામાં રોકાણ કરો છો તો મહિનાની 5 તારીખ પહેલા જ ખાતામાં જમા કરાવો. લમસમ કરો છો તો પણ 5 તારીખ યાદ રાખો. આનાથી તમે પીપીએફમાં રોકાણનો પૂરો ફાયદો લઈ શકો છો.